મગફળીની ખેતીવાળા કેટલો ખેડૂત હશે અંદાજે? મગફળીને, હા. એમાં સફેદ મૂંડા હેરાનગતિ ખરી ને? તો સફેદ મૂંડા આપણે અંદર પ્રયોગ કર્યા તો તમે જ્યારે છાણ કમ્પોસ્ટ કરો એમાં સફેદ મૂંડા પેદા થયા. એટલે ખેડૂત કહે કે ભાઈ આ તો ગોપાલભાઈ આની અમારી મગફળી ખાય છે. મેં કીધું 40 વર્ષ પહેલા ખાતા હતા? તો કે નહીં. તો એની સિઝનમાં એ પેદા થાય છે. આપણે છાણિયાનું કે કશું નાખ્યું જ નહીં, કચરું વીડીસાઇડ નાખીને બાળી દીધું તો એ ખાશે શું? તો એની સિઝનમાં એ પેદા થયા અને મગફળી ઉપર એટેક કર્યો. તો અમે જ્યાં જ્યાં પ્રયોગ કરાવ્યા સફેદ મૂંડા પેદા થયા, મગફળી ખાધી નહીં અને તેલની ટકાવારી મગફળીમાં બદલાઈ ગઈ. ગોંડલ એપીએમસી માર્કેટમાંથી ગૌકૃપા અમૃતમ નિઃશુલ્ક મળે છે અને કેટલાય મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીમાં વાપરે છે. મગફળીની અંદર તમારે જેવી પીળાશ આવે ને, પત્તા પીળા પકડાય ને એટલે તમારે સ્પ્રે કરવાનો ખેડૂત મિત્રો. ત્રીજો દિવસ નહીં થાય, બીજે દિવસે સાંજે ઘાટો લીલો કલર થઈ જશે. આટલું જલ્દી પરિણામ દેખાશે. તમારે ઘરે તેમ સમજો કે 10 રીંગણના રોપા છે, 5માં નાખો ને 5માં નહીં નાખો.